તમારી જય જય હો ગુરુ રામ, તમારી જય 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 હો ગુરુ રામ, જય જય હો સતનામ તમારી જય જય હો, સતનામ તમારી જય જય હો ગે બિરામ તમારી જય જય મારું અજ્ઞાન છે કે મારો વહેમ છે કે મારી ઘેલછા છે, મારું પાગલપન છે દીકરા પાછળનું? આમ કરીને તપાસ કરી કે 10 દીકરા હતા ને એ દુખી હતો એનો બાપ, એટલે અહીંયા તો પૂરું થઈ ગયું ગણિત કે દીકરા તો આને 10 છે, દીકરાઓનું કોઈ સુખ એની પાસે કેમ નથી? તો પછી મને પુત્રેષણા કેમ વ્યાપી ગઈ છે? મને પુત્ર પુત્ર પુત્ર, મને કંઈ નથી જોતું, તમે કહો તે આપી દઉં, મને પુત્ર જોઈએ છે. આ કેવી ખેલ છે, મને વ્યાપી ગઈ છે. અને હવે પછી નવા યુગમાં આવ્યા હતા, દીકરો અને દીકરી બેય સમાન છે. દીકરી આવી તો દીકરા જેવો જ આનંદ આપશે, દીકરો આવ્યો તો દીકરા જેવો જ આનંદ આપશે. બધી જવાબદારીનું કેન્દ્ર કોણ છે? જુઓ ને, મન છે. અને મન તમારાથી કેટલું છેટું રહે છે, એકદમ અંગતમાં અંગત. આત્મા રાજા, મન પ્રધાન. એકનો અંકુશ શ્વાસમાં, એકનો અંકુશ ઇન્દ્રિયોમાં. રાજા તો વિશ્વાસના ઘરમાંથી ઉતર્યો છે, આત્મા થઈને ઉતર્યો, સ્વયં પ્રકાશિત છે, કોઈની જરૂર નથી. આવો આત્મા રાજા છે. અને મન શરીર સાથે જોડાયેલું છે, જીવ ભાવમાં રમે છે, ઇન્દ્રિયોનું આગેવાની અધિપત ભોગવે છે, ઇન્દ્રિયો ઉપર સત્તા ભોગવે છે મન. જેમ હોય તે કડાકૂટ બહુ મોટી છે, પણ આપણે ટૂંકે રસ્તેથી એક વાતનો ઉકેલ તો લઈએ કે આ મન છે તો એ મન ડામાડોળ કરે છે આપણને, અને છે પાછું આપણું મન આપણને ફજેતી કરાવે છે. તો એના દ્વારા આપણને લેવું તું શું અને મન આપે છે શું? હે મન, તારા મારફત તો બધી ઇન્દ્રિયોને ભેળી કરી અને બધાનો એક પ્રવાહ પરમાત્મા તરફ અમારે લઈ જાવો. તો આંખ જુએ તો એવી નિર્મળતાથી ભગવાનને રોતા રોતા આંખ પ્રાર્થના કરતી હોય, કાન સાંભળે તો એક એક બોલને એના ભાવમાં ડૂબાડી દે, એવી રીતે કાન શ્રવણ ઇન્દ્રિયમાં બોલ પકડતું હોય. જીભ જા બોલે તથા જીભ એવી બધી નમ્રતાથી ભગવાનના ગુણાનો વાદ ગાય. આ બધી ઇન્દ્રિયોની પાસેથી અમારે આવા કામ કરાવીને પરમાત્માનો સહજ આનંદ અમારે લેવો હતો. હે મન, આ બધી ઇન્દ્રિયો ઉપર તો તું સત્તા ભોગવે છે, અને બધી ઇન્દ્રિયોને ભોગ વિલાસમાં જે બાજુ જે ઇન્દ્રિય ભાગે એ બાજુ તું એને સાથ આપે છે. અમે તારું મન આવી તારી દાનત તમે નહોતી જાણી કે તું અમારી ઉપર આવો દગો કરીશ. અમારું થઈને અમને છેતરે છે મન, પરંતુ મન તારી ઉપર કોઈકનો અંકુશ તો હશે. એટલા માટે રામદેવજી મહારાજ સ્વતંત્ર જગતનું મન શું છે એની ચર્ચા આપણને કરે છે. મર્યાદાના જગતનું મન અંકુશમાં આવે છે, પ્રેમ જગતનું મન વશ થઈ જાય છે પ્રેમથી. અને હવે બધા સ્વતંત્ર થયા છીએ, તો હવે આ સ્વતંત્ર મનને કઈ રીતે સંલગ્ન કરીને જોડવું, એકબીજા સાથે જોડાઈ જવું, બેમાંથી એક આનંદ ઊભો કરવો. બે શરીર, ગુરુ શિષ્ય, પતિ પત્ની,
સ્વામી સેવક ભગવાન ભક્ત, બે શરીર પણ આત્મા એક, એવા અખંડના ઘરમાં બે શરીરને કઈ રીતે કેન્દ્રિત કરવા, સ્વતંત્ર જગતમાં સ્વતંત્ર વ્યવહારમાં ભારતની લોકશાહી સ્વતંત્રતાવાળી છે. બધાને સરખા સમાન હક મળ્યા હોય તો એક સાધારણ નાના વર્ગના માણસના એના દીકરા દીકરીને પણ પરમાત્માનો આનંદ અનુભવવાનો અધિકાર છે. સંસારનો આનંદ તો તમને મત આપ્યા પછી તમે કેન્દ્રિત થઈ ચૂંટાઈને બધાનું શાસન ભોગવો અને પછી અમને જરૂરત પૂરતી બધી સુવિધાઓ આપો. આ સંસારનો મત સંસારને આપીને સંસારનો આનંદ લેવાની એક મેથડ, પદ્ધતિ, સિસ્ટમ. પરંતુ હે મન, અમને સંસારનો, શરીરનો, સંસારીઓનો, સગા સંબંધીઓનો એ આનંદ અમારો હતો એ અમે જોઈ લીધો. એ આનંદનું પરિણામે અમે લઈ લીધું. એ આનંદ ક્યાં સુધી છે એની બોર્ડર બે બાજુ ચેક કરી લીધી. હવે અમને એ આનંદ નથી જોતો. હવે અમારી પાસે થોડીક મૂડી શ્વાસાની બેલેન્સ બચી છે તો હવે અમારે ઐશ્વર્ય, આ શરીર જેનાથી સચવાઈ રહ્યું છે, આમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધા સૌની છાવણીઓમાં એવડા મોટા શસ્ત્ર સરંજામથી બેઠા છે. તો હવે અમારે એનો અનુભવ કરવો છે. ઐશ્વર્ય પરમાત્મા તરફ અમને જતાં કોણ રોકે છે? મન અમારું કેવી રીતે અમને અહીં ત્યાં ભટકાવે છે? બુદ્ધિ અમારી 100 ઘરમાં કેવી રીતે અમને રમાડે છે? બુદ્ધિના ખાના 100 છે મોટી બેન, ભાઈઓ. 100 ઘરમાં બુદ્ધિ, શત્રુપા એનું નામ છે. 100 ઘરમાં ઘૂમ્યા રાખે છે. 100 ઘરમાં એક એક ખાનામાં જે એના સ્વભાવના, જે ભાવ જગતના બંધારણ હોય છે, એક એક ખાનામાં ક્યારેક કેવો ચહેરો કરીને નીકળે, ક્યારેક કેવો ચહેરો કરીને નીકળે. વળી સગા સંબંધી આવે તો એની સામે એવું ચહેરો કરીને બેસી જાય. વળી કોઈ હેતુ મિત્રો આવે તો એની હારે એવું થઈને બેસી જાય. વળી ઓચિતાના કોક બહેનો એની હારે એવી રીતની વણજ કરી લે. વળી પાછા કોઈ સાધુ સંતો આવે એની સાથે એવી રીતની સત્સંગની ચર્ચાઓ, ગોષ્ઠી કરી લે. આવી રીતે જેવા જાઓ ભાવ પ્રદેશના મુસાફરો, જ્યાંથી મળે કોઈ કડક અધિકારી મળે તો અદપવાળીને ઊભો રહી જાય અને કોકની પાસે ઉઘરાણી કરવા ગયો હોય તો ન બોલવાનું બોલી કાઢે. બધાય ચેરા બુદ્ધિ બધાય ખાનામાં એને જવાનો અધિકાર આપે, બધાય ખાનામાં જવાની છૂટ છે. આ ખાનામાં બેઠો બેઠો સ્તુતિ કરતો હોય તોય છૂટ છે. પાસેના ખાનામાં બેઠો બેઠો ભૂંડા બોલતો હોય તોય તને છૂટ છે. બધાય ખાનામાં બુદ્ધિ શત્રુપા 100 ખાનામાં ઘુમાવ્યા કરે. સતત કોઈ નિર્ણય ન લેવા દે. નિર્ણય બુદ્ધિએ જ લેવાનો હોય છે. વ્યભિચારિણી બુદ્ધિ. એમ એક મહાત્માએ કીધું, તમે મારા મુખે સાંભળીને આશ્ચર્ય ન પામો. પતિવ્રતા ઓઈ નાર પદમણી, એ જાણે પિયુના ઘરની ખાત્યું. પોતાના પતિને કેમ સાચવવો એ પતિવ્રતાને ખબર હોય છે, એમ મહાત્મા કહે છે. પતિવ્રતા ઓઈ નાર પદમણી. કેવી પદમણી? એના પગલા બીજા આડાવડા રસ્તે જાય જ નહીં. પદ્મણી, પદ્મ જેવા પગલા. ખીચડમાં હલે પણ એને એ ખીચડનો સ્પર્શ ન થાય. ખીચડમાં કમળ ઉગે પણ ખીચડ કમળને સ્પર્શે નહીં. પદમણી હે જાણે પિયુના ઘરની ખાતું. પતિવ્રતા હોય નાર પદમણી. પતિવ્રતા હોય નાર
જાણે પીયું ના ઘરની ખાંચો વ્યભિચારિણી હાલે ઈડતી વ્યભિચારિણી હાલે ઈડતી ખાઈ ઘરો ઘરની લાતો ખાઈ ઘરો ઘરની પતિવ્રતા હોય નારપદમણી એ જાણે પીયું ના ઘરની સુરતાને વચનની અનહદ કળા સુધી પહોંચવું છે એ જાણે જાણે પીયું ના ઘરની ખાટ સાંભળો ને બોલાડો એકબીજાને સાંભળો જાણે પીયું ના ઘરની જાણે પીયું ના ઘરની ખાટ વ્યભિચારિણી એટલે અહીંથી એક અલબેલી સુંદરી નીકળી છે નાભી કમળમાંથી અને એને પિયુન મળવા જવું છે એને પિયુન નક્કી કર્યો છે એટલે મળવા દોડી છે વચમાં ઘણા આડા આવ્યા છે કોઈ રસના સ્વાદો આપવા વાળા કોઈ આંખના રૂપ રંગના સ્વાદો આપવા વાળા કોઈ કાનના ઉત્તેજિત બોલ સાંભળવા વાળા અંદરથી એવી એવી ઉત્તેજનાઓ એને ચારે બાજુથી ઘેરી વળે છે પરંતુ એનો દોર તો એના પતિ તરફ છે જાણે પીયું ના ઘરની ખાત્યું જાણે પીયું ના ઘરની ખાત્યું વ્યભિચારિણી એ ઘડી કઈ પાણીપુરી ખાતો ફરે ને ઘડી ઘડી પાછો ઘડી બાજુ અરે 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 આ તો ઉદાહરણ આપું છું જ્યાં ત્યાં ભટકવાની વૃત્તિ છે લાલસા છે રસના છે વાસના છે વ્યભિચારિણી હાલે હિડતી એને સરનામું નથી ને એને એડ્રેસ નથી એની પાસે કે મારો પતિ કોણ છે જ્યાં રસ પાડે ત્યાં મોહિત થઈ જાય રસમયતામાં મોહિત થઈ જાય મોહિત થઈ જાય અરે રે રે વ્યભિચારિણી હાલે હિડતી એ ખાઈ ઘરો ઘર ખાઈ ઘરો ઘર નીલાતો लगा कलेजे छेद गुरु का वेदना थी पर वातो ए वेदना वेदना अनुभवे वातो लागा कलेजे कलेजे
આ એક જ શ્વાસના બધાય જુદા જુદા પહેરેલા ઘરેણા તો જુઓ એક જ શ્વાસમાં સમાઈ જાય. એક જ વિશ્વાસના ઘરમાં અનેક પ્રકારનો આનંદ ઉભો કરે, અનેક પ્રકારના ઉદ્વેગોને પચાવી લે. હા, આનંદ ઉભો કરે અને ગમે એવા ઉદ્વેગો આવે, ભાઈ ભાઈ ભાઈ, આહા હા હા, અરે કેવા કડવા કઠોર સમાચાર આવ્યા, પણ જ્યાં 15 દી થાય તો એને પચાવી લે. જુવાન જોધ તારા જેવો તારો પડછાયો હાલો ગયો, સગો જનનીનો જાયો, પણ જ્યાં 2, 4, 6 મહિના થાય એ ગમે એવા ઉદ્વેગને પચાવી લે છે, ભૂલી જાય છે, બોલાવી નાખે. માતાઓ સજ્જનો, આત્મખોજના દ્વારે આપણે પહોંચ્યા છીએ. ચારે બાજુથી બધા આપણને દરવાજાના સરનામા આપે છે, એમાંથી નહીં, આમાંથી જલ્દી. બાવા સાધુ કે શાસ્ત્રો બ્રાહ્મણોની કાંઈ જરૂર નથી. આ રેડી, આ સીધે સીધું છે. જો આ રહ્યું ગુરુ પાસે, પણ જેને ગુરુ થવું હોય એને પહેલાં શિષ્ય તો થવું પડે છે ને. સાસુ થવું હોય એને પહેલાં વહુ તો થવું પડે ને. બાપ થવું હોય એને દીકરો તો થવું પડે ને. આટલી ભૂમિકા તો આવે કે ના આવે? એમ આ 100 ખાનામાં રખડતી ભટકતી બુદ્ધિને નિર્ણય લેવો છે, પણ એ નિર્ણયમાં એને લો વિલંબ થયા કરે છે. બુદ્ધિ ચક્રાવે ચડાવે રાખે છે. બુદ્ધિની ગતિશીલતા એમાં મંદ, તીવ્ર મંદ વળી કે નો શું થાય એમ પણ એ ખેવરાવે. અરે તું કોઈ કાળે નો થાય એમ પણ એ ખેવરાવે. તારું કામ નથી એમ, તારા વિના બીજા કોઈથી નો થાય એમ ખેવરાવે. ચરમસીમા તરફ લઈ જાય, ઊંચાઈ પણ બુદ્ધિ પકડાવે છે. આમાં ઝીણા બુદ્ધિ દ્વારા કોષો ફિટ કર્યા, એ વીજળીનો પાવર કેન્દ્રિત કરીને અંજવાળું આપવામાં એ મદદ કરે છે. બુદ્ધિ એના કોષને લગાડે છે. એકાગ્રતાથી ઝીણવટવાળી બુદ્ધિ સાચા નિર્ણયો લે છે તો પરિણામ પણ એવું જ આવે. રામદેવજી મહારાજના ચરિત્રની સાથે વર્તમાન યુગની આ સ્વતંત્રતાની બુદ્ધિ, સ્વતંત્રતાવાળું મન, સ્વતંત્રતાવાળી બુદ્ધિ, બધાને અધિકારો મળ્યા છે. એવા અધિકારવાળી, હા બધાને અધિકાર છે. અમને અધિકાર છે. કેમ તમને એકને અધિકાર છે? એમ ઘણા કહે છે અમને અધિકાર છે. છેવાડાનો માણસ હોય તો એનોય અધિકાર છે. અંગૂઠા છાપતો એનોય અધિકાર છે. બહુ ભણીને કઈ પાગલપન સુધી પરમ એટલી ઊંચાઈ ઉપર પહોંચી ગયા, એનોય અધિકારી છે. અધિકાર એને છે, બધાને. આવી સ્વતંત્ર જગતમાં, સ્વતંત્ર વ્યવહારોમાં, સ્વતંત્ર રીત અને રિવાજોમાં, સ્વતંત્રતાવાળા શાસનમાં, પાછું શાસન કોઈ એક હતું નથી, બધાએ ભેળા મળીને શાસન કરવાનો વિચાર તો કરો. આ નકળંગ રામદેવજી મહારાજના યુગના આ વિચારો તો જુઓ, બધાએ ભેળા મળીને શાસન કરવું. પછી વચ્ચે એમાં કાયદો એવો આવ્યો કે ભાઈ પ્રધાનમંડળમાં કે ધારાસભામાં કે આ જે બંધારણો છે જુદા જુદા, એમાં બહેનો પણ આવે, બહેનો પણ એમાં ભાગ લઈ શકે. તો બહેનો, કોઈ બહેનો હિંમત નથી કરતા. અભણ બહેનો જુઓ કેટલા બધા, નથી ભણી શક્યા છતાંય કોઠા સૂઝથી કામ કરે એવા બહેનો કેટલાય છે. લ્યો, કેમ ભણેલા બહેનોના મગજમાં નથી આવતું? આ સ્વતંત્ર રામદેવજી મહારાજના વિચારોની ગ્રંથિઓ એને પકડવી, એની ગ્રંથિઓ પોતાની તોડવી બહુ કઠિન છે. બધા પોતા પૂરતો ઉપદેશ આપે કે અમારા રાઉન્ડમાં રહેજે એટલે તને બધું પહોંચાડીશું, અમારી કંઠીમાં રહેજે બધું પહોંચાડીશું. એક દી ધર્મની સ્વતંત્રતા આવશે ને, કાયદાઓની સ્વતંત્રતા, ન્યાયની સ્વતંત્રતા,
અત્યારે બધી દિશાઓ સ્વતંત્ર છે. કાયદાઓને વેચાતા લેવા હોય તો લઈ શકાય, એવડી બધી સ્વતંત્ર. એ તો આપણે અહીંયા સુધી પહોંચ્યા નથી ને એના કોઈ છિદ્રો આપણે જોતા નથી. બાકી તો બહાર આવે છાપામાં ત્યારે આપણને ખબર પડે. શોર્ટકટ આવે છાપામાં તો હવ ભાંગેલું તૂટેલું કોઈક સાધારણ એવું એવું આવે. બાકી કાયદેસર મોટા મોટા એ કંઈ આવતું જ નથી ને આપણને એમાં જાણીએ તો કંઈ ખબર પડતી નથી, કારણ કે આપણે એનાથી દૂર ભાગીએ છીએ. પણ હવે યુગ જ આવ્યો છે. હમણાં કીધું તમારે હરિભાઈ, યુગ આવ્યો છે. આ તો નહીં, યુગ આવ્યો છે. આ હવે છેલ્લો. સુખરામ બાપા કહે છે રામદેવજી મહારાજ, સરસ કહે છે, યુગ આવ્યો છે આ હવે છેલ્લો, યુગ આવ્યો છે એ આ હવે છેલ્લો, નજર કરો ને નેજાવાળા રે, ભાલાવાળા રે ધણી ભેરે રે. પાપી પાખંડી સૌને સૌને પીડે પીવે પીડે 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 વખત પ્રમાણે વેડે રે. બોલો, આ સંતો કહે છે. મેં મારા કોઈ પ્રાઇવેટ પ્રકરણમાંથી તમારી પાસે આવું ખોલ્યું. એ લોકો ભવિષ્ય આવું બનશે એમ કહે છે. ત્યારે મને મોકલ્યો છે કે આવું ભવિષ્ય બન્યું છે, આમાં આવી રીતે રહેવું પડશે એ કહેવા મોકલ્યો છે. ભવિષ્ય આવું બનશે એ લોકો કહી ગયા. અમને એવું કહેવામાં આવ્યું કે હવે આવી રીતે રહેવું પડશે, ગાંઠિયું છોડો, ગાંઠિયું છોડો. કેવી રીતે? સાહેબ કબીર બહાર બેઠા છે અને ગુરુજી અંદર ઓરડામાં ભગવાનની સેવા કરે છે. સેવા કરતા કરતા ભગવાનનો મુગટ પહેરાવી દીધો ને હારડી પહેરાવાની બાકી રહી. ગુરુજી વિચાર કરે છે કેમ આજ મારાથી ઉતાવળ થઈ ગઈ, હારડી પહેરાવાની બાકી રહી ને મુગટ પહેરાવી દીધો. એટલે ગુરુજીએ મુગટ ઉતારું ને પછી હારડી પહેરાવું ને પછી મુગટ ઉતારું, આવો વિચાર કર્યો. પણ જ્યાં મુગટ ઉતારવા ગયા તો બહાર બેઠેલા સાહેબ કબીરે કીધું, ગુરુદેવ મુગટ નહીં ઉતારો, નહીં નહીં મુગટ નહીં ઉતારો, એ હારડીની ગાંઠ છોડી લો ને. પછી હારડીની ગાંઠ છોડીને પાછી પહેરાવી દો ને ગાંઠ વાળી દો. હારડી ગાંઠ છોડી પહેરાવી ગાંઠ વાળી દીધી. મુગટ ઉતારવાની જરૂર નથી ગુરુદેવ. એ આમાં આપણે કંઈ હાવ બદલી જવાની જરૂર નથી. આવડા રેડિયાર કંપની ભાગી છે એની વાહે આપણે ભાગવાની કાંઈ જરૂર નથી. પણ ખાલી એક ગાંઠ છોડી લ્યો ને, એ હારડી પહેરાઈ જાય ને પાછી ગાંઠ વાળી દો. હું શરીર નથી, ગાંઠ છોડી નાખો. હું ચૈતન્ય સત્તામાં વિહાર કરતો એક આત્મા છું. એ 60-70 વર્ષના આડે ગાળે આ દુનિયામાં આટો દેવા આવ્યો તો સંસારની સાથે ભળી ગયો, સંસારને જોઈ લીધો. સંસાર તો નાશવંત છે, શાશ્વત પરમાત્મા પોતે અખંડ મારા શ્વાસમાં બોલે, મારા શ્વાસમાં સાંભળે, મારા શ્વાસમાં વિચારે. એ પરમાત્માના ઘરનો હું મુસાફર છું. ગાંઠ છોડી ઓલી કે સંસારી, આ સંસારનો શરીરનો જીવ નથી, હું એ ઘરનો છું. ગાંઠ વાળી લ્યો બસ. મેં કહી દીધું એટલી વારમાં સહેલું નથી, પણ આ સ્વતંત્રતાવાળા બંધારણમાં આપણે જીવવું હોય તો શરૂઆત આપણે કરવી પડશે. તે પછી આપણા બાળકો એનો લાભ લઈ શકશે, નહીં તો નહીં. મને યાદ છે 50 વર્ષ પહેલાંના જે વડીલો હતા એ બધાએ કકડતા હતા કે અમારા ધંધા, અમારા ધંધા. આ બધાએ મશીનવાળા સરકારે અમારા ધંધા તોડી ફોડી નાખે, આમ કર્યું તેમ કર્યું, એવું કરતા હતા. પછી એના દીકરાઓ ભણી ગણીને પાછા સરસ ડિગ્રીઓવાળા થઈ
અને મિકેનિક બધી બાબતોના જાણકાર બનીને આવ્યા, મોટી મોટી ફેક્ટરીઓ લાવ્યા અને ફેક્ટરીઓ નાખીને એના દાદાઓને હાથે દીવો પ્રગટાવ્યો કે ઓપનિંગ તમારે કરવું છે દાદા. દાદા વિચાર કરી કે આમાં શું કરીશ દીકરા આવડા મોટા મશીનમાં? તો કે દાદા એ ખુરશી પર બેહો. આમ દીવો કરીને દાદા ખુરશી પર બેઠા. આખા દીમાં 2 કપડાની જોડી બનતી હતી. જ્યાં સાંજ પડીને ત્યાં તો 100 જોડી બહાર આવી મશીનમાંથી આખા દીમાં. એ કે દીકરા તે શું કર્યું? કે દાદા તમે કહેતા હતા ને કે અમારા ધંધા તોડી નાખ્યા, એ દરમિયાન અમે ગોતવા ગયા કે ક્યાંથી તૂટ્યા, તો ત્યાંથી બધી જાત મહેનતની મહેનત હતી તે બધી પૂરી કરીને યંત્ર દ્વારા શ્રમજીવી હતા એ બધા બુદ્ધિજીવી બની ગયા. આવા યુગમાં આપણે આવ્યા છે મોટી બહેન. એમ ન કરો બાપા. એ ભાઈ ભાગોમાં એમ તમે પોતાની જાતની ધિકારોમાં ન ભણી શીખ્યા હોય તો કશો વાંધો નહીં. બાળકોને તો ભણવાનો ચાન્સ આપો. ભણવું એટલે કંઈ ભટકી જવું એમ ન માનો. ભટક્યા છે તો એ કોઈ કમ નસીબે ભટક્યા છે, કોકના વિશ્વાસમાં છેતરાઈને મર્યા છે. એવી રીતે આપણે આપણા બાળકોને તો સાવધાન કરીશું, કારણ કે આપણા વારસદારો છે. અવડો મોટો જથ્થો ભેળો કરીને કેને આપવાના છે? એ આપણે કોને આપશું? દીકરીને કન્યાદાનમાં થોડું આપશું, પણ આપણા દીકરાની મિલકત છે એમાં ક્યાંય હવે એમાંય કાયદો આવ્યો, એમાં નહીં હાલે. તમારે સરખો ભાગ જ પાડી દેવો પડશે. 2 ભાગ સરખા રાખવા પડશે. બેનને ને ભાઈને મિલકતના 2 હિસ્સા વેચવા. આ રામદેવજી મહારાજનો યુગ બંધારણ અવતાર લીલાનો ચમત્કાર છે. એમાં કાયદામાં ફેરફાર થઈ ગયો. તમે કદાચ હું કે તમે વાદ વિવાદ કરીએ નહીં હાલે, વિરોધ કરીએ, પણ ઉપર કાયદામાં જો કાયદાઓની કલમો ફરી ગઈ છે. બધાય ભેળા બેસીને બંધારણ એવું નિયંત્રણ બનાવ્યું છે. એ એક માણસને તમે એનું જાતિ અપમાન કરો ને તો તમને જેલની સજા મળે. આવા કાયદાઓ તૈયાર થયા છે આપણને રિપેર કરવા, સીધે રસ્તે લઈ આવવા માટે, આપણી જડતાને દૂર કરવા માટે આવા બંધારણમાં કાયદાઓ આવ્યા છે. પછી એના તમે એની આપણને ખબર નથી. આ સરકારના નવા કાયદાઓમાં કેટલી બધી યોજનાઓ છે, એમાં કેટલા બધા લાભ આપણને મળે છે. આપણા સુધી વાત પહોંચે તો લાભ બધા વેચાઈ ગયા હોય. એવું હતું. અમને ગરીબોને મકાન દીધા ને જ્યાં એ બધું આપણા સુધી પહોંચે ત્યાં તો બધું વાં ગોઠવાઈ ગયું હોય. અને તમે જાઓ 5 પછી ભેળા થઈને કે તે વખતે કેમ ન આવ્યા? તો કે સાહેબ અમને ખબર નહોતી. તો કે જાઓ ચા ને ગાંઠિયા ખાઓ, ખબર પડે ત્યારે પાછા આવજો. 5-5, 10-10 હજારનું કામ કરીને સવારે ઢોકરાને ચા ખાતો હોય. અરે ભલા, આવી યુવાનીની અમને જરૂર નથી. આ ઢોકરાને ચા ખાઈને તું કેવું કામ કરીશ, ભવિષ્ય તારું કેવું બનાવીશ તારા બાળકો. હું આ વગોવણા કરું છું, મને નથી ગમતું, પરંતુ એટલા માટે કહું છું કે હવે દરેક પ્રકારની જાગૃતિ રામદેવજી મહારાજ આપણા સુધી લઈ આવ્યા છે, તો એને ઉપયોગમાં લેવી પડશે. એક વખત એવો હતો મંદિરમાં જવાનો અમુકને જ અધિકાર હતો. એક વખત એવો હતો કે હું ને તમે આવું મિત્રો હોય, પણ જ્યાં સમાજમાં જઈને બેસીએ તો મારે છેલ્લે બેસવું પડે, મારે દૂર બેસવું પડે, મારાથી કોઈ અભડાય. એ બધા બંધારણો તૂટી ગયા, તૂટવા માંડ્યા ધીમે ધીમે. કોઈ કે અમે તો હજી એવું ને એવું રાખીએ છીએ, પણ એમાં તમારે સુધારો કરવો જ પડશે. તમે એવું ને એવું રાખશો તો તમારા છોકરા કંઈક નવીન કરીને આવશે. એવું લગ્ન કરીને આવશે કે તમને મોઢું દેખાડવું ભારે થઈ પડશે. થોડીક જાગૃતિથી રામદેવજી મહારાજ વતી કહું છું, અને એમના બોલેલા બોલ વિવેકથી વિચારીને કહું છું. આડેધડ નથી હાલ્યો જાતો. મને ખ્યાલ છે આમાં કોણ કેવા સમજણના વિવેકવાળા ગુરુમુખીઓ બેઠા છે, અભ્યાસીઓ બેઠા છે, નિમાધારીઓ બેઠા છે. આમાં કેટલી જગદંબા જેવી માતાઓ એની રહેણી પાડી એની પતિવ્રત ભક્તિમાં સાવધાનીથી જીવે છે, મને અંદાજ છે. અને તો જ આ સભામાં મારાથી બોલી શકાય છે. આવા કોકેના અધિકારીઓ હોય તો જ બની શકે. બકવાસ કરવાની ગંગા સતી ના પાડી ગયા છે.
હજી ચૂપ થઈને રેવું ભજની પુરુષને ભજની પુરુષને ચૂપ થઈને રહેવું પાનવા ચૂપ કરવો નહીં બકવા કરવો નહીં બકવાદ બગલા જેવો વાદ ધોળો ધોળો એક પગે એક ધ્યાને કરવો નહીં બકવા એ ભજની પુરુષે ચૂપ થઈને રહેવું પણ બગલો ચૂપ થઈને રહે છે એવી રીતે નહીં. બગલો તો છાનો માનો એટલે થઈ ગયો છે કે માછલું ભરોસો કરીને આ બાજુ આવે. ભજની પુરુષે ચૂપ થઈને રહેવું પણ નિર્મળતા એની આધીનતા અને એની સાવધાની સાચવીને ચૂપ રહેવું. કારણ કે મૌન રહેવું હોય ને મૌન તો બોલવા અને સાંભળવાની બેય વૃત્તિ ઉપર અંકુશ આવી જાય એને મૌન કહે છે. બોલવાની ઈચ્છા ન થાય ને સાંભળવાની ઈચ્છા. કોઈનું કંઈ સાંભળી લઉં અંદર કચરો ભરાઈ જાય ને અંદર એકલો એકલો બોલ્યા રાખું એમે નહીં. અરે ભાઈ કરવો નહીં બકવા તો પછી શું કરવું? બોલવું જ નહીં. હરિજન મળે તો હૈયા હે હૈયા જીભેથી ની વાત કરવી એની હરિજન મળે એટલે પોતાના નિજી સાધનાના અભ્યાસી મળે તો જે રસ્તે પોતે જાગૃતિથી ચાલ્યો જાય છે એ જ રસ્તાના કોઈ મુસાફર મળે. એ હરિજન મળે તો હૈયા હરિજન મળે તો હૈયા ખોલવા પાનબાઈ કરવી એને માયલા હૃદયની વાત એ કરવી એને હૃદયમાં સંગ્રહી રાખેલી વાતો હોય. માયલા હૃદયની વાત હજી એક ઠેકાણે એને ના પાડી છે. કુપાત્રની આગળ વસ્તુ નવોરીએ દીકરા પાનબાઈ હે સમજીને રહીએ આપણે ચૂપ. શું કામ ચૂપ રહીએ સમજીને કે એ અર્થનો અનર્થ ઊભો કરશે. તમારા પ્રત્યેની એની જે વૈરવૃત્તિ છે એને વધુ બહેકાવશે, એને બહુ મોટી કરશે, તમને ચારે બાજુ વગવશે, તમારી ફજેતી કરશે. અરે તમારી ફજેતી તો ઠીક પણ તમારી સાથે જોડાયેલા એ ધર્મને બદનામ કરશે, ધર્મને વગોવશે. તો શું કરવું?
એ જી ઉપદેશ દેવો ઉપદેશ દેવો પાનબાઈ પ્રથમ ભગતિ બતાવવી ગાડી દેવો માયલો મોહ ઉપદેશ દેવો જી ઉપદેશ દેવો કેવી રીતે ભક્તિ એટલે એને પ્રેમ આપવો પોતાનો કરવો એને ધારણા આપવી ભક્તિ બતાવવી પાનવા ગાડી દેવો માયલો શરીરનો સંપદાનો વ્યવહારુ જગતનો મોહ ગાડી દેવો માયલો મોહ ગળે પછી વાસના ટળે મોહ ગળે મોહ ગળે એવો અહંકારમાં એવો મોહમાં ફરતો મોહ ગળે એની વાસના ટળે પાનબાઈ મોહ ગળ્યા પછી વાસના ટળે મટી જાય મનનો દ્રોહ બાકી તો ભજની પુરુષને ચૂપ થઈને રહેવું સાહેબ કબીર પણ કહે હંસા હંસ મિલે સુખ હોય જાત ન જાને जात न जाने कोई हंसा 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 हंस मिले हंस मिले सुख આવી રીતે રામદેવજી મહારાજના ચરિત્રમાં આ સ્વતંત્ર મનને સ્વતંત્ર કાળના સ્વતંત્ર વ્યવહારોમાં કઈ રીતે એકાગ્રતાથી યોગ આપવો કે મન જુદાપણું ટાળી અને એક રૂપ થઈ અને આપણને આ જીવન મળ્યું છે જીવનનો રાજીપો લેવા દે મનની ચાવી રામદેવજી મહારાજે બતાવી ચાવી કે મન ક્યાંથી ઉદ્ભવ્યું છે સૂઈ જાઓ છો ત્યારે મન ક્યાં જાય છે સૂઈ જાઓ છો ત્યારે મનની કળા કેવી સંકેલાઈ જાય છે ઉદ્ભવ્યું ક્યાંથી વિરમ્યું ક્યાં રોકાયું ક્યાં ત્રણેય વિભાગો મનનું સ્ફુરણ સજનો અન્નમય કોષ લીધા પછી મન પ્રગટે છે માનું દૂધ પીતા હતા ત્યાં સુધી મન નહોતું અન્ન ખાધા પછી મન પ્રગટ થયું પેલી ખબર પડી કે માં મારી છે
તો આપણાથી મોટી બેન હતી, એણે કીધું કે તારી નથી ભાઈ, માં મારી છે. વળી મોટો ભાઈ કે તમારા બેયની નથી, મારી માં છે. આ મારું ને તારું આ બે વિભાગ અન્ન ખાધા પછી શરૂ થયા છે. અન્નમય કોષમાંથી આ બે વિભાગ શરૂ થયા. હું શરીર છું ને તું શ્વાસ છો, આ બે વિભાગ વિમુખ થયા. હતા સન્મુખ, બે એક ને પણ બે વિમુખ થયા. હું શરીર છું તો સંસારમાં રહું છું, સંસાર મારો છે અને બધાય સંસારીઓનો હું છું. કેટલાયનો ભાણેજ થાઉં, કેટલાયનો ભત્રીજો થાઉં, કેટલાયનો ભાઈ થાઉં, કેટલાયનો શાળો થાઉં, કેટલાયનો જીજા પટેલ થાઉં, કેટલાયનો કેમ, કેટલાયનો કેમ, કેટલાયનો મિત્ર, કેટલાયનો ભાગીદાર. શરીર સંસારે આકર્ષીને પોતાનું બનાવ્યું કે અમારો છે, અમારો છે. કોણ છે? આ ભાણો છે, કોણ છે એની આમાં કોણ? તરત જ તમે કઈનું કઈ કરી નાખો. આ શરીર સંસાર સાથે સંસારીએ પકડી લીધો. હવે આત્માને કોઈએ ન પકડ્યો. આત્મા તો એમાં સમાઈને ચૂપ થઈ ગયો. ક્યાંય તો સંસારીઓ બધા ભેળા થઈને શરીરને પોતાનું કરીને નીકળી ગયા. સંબંધો બધા શિકા મારતા ગયા સંબંધોના. આ તો મામા, હા, જબલા થઈ ગયા. શું કહેવાય? જી હા, હેપી બર્થડે એવું કરી ગયા. બધું દિનમાની વધાઈ કરી ગયા. જેમ હોય તેમ, બહુ ચર્ચા નથી કરતો. પરંતુ વ્યવહારુ જગતમાં આપણને માર ક્યાં પડ્યો છે અને હજી ક્યાં માર ખાવો પડે છે, એ દિશા તરફથી રામદેવજી મહારાજના વિશાળ અને વિસ્તૃત વિચાર. આ જગતમાં તમે કેટલા શ્વાસ લઈને આવ્યા? અરે 60, 70, 80, 90, બસ આટલા વર્ષોમાં તો તમને થાકી જવાય છે. પછી કોઈ કે 100 વર્ષ જીવો પણ પછી પથારીમાં સજા મળે. એવા 10 વર્ષ કોઈ વાત ન નીકળે ને કોઈ 100 વર્ષે પહોંચી જાય તો ધીંગો કહેવાય. આપણે એને પ્રણામ કરીએ. આપણો એ પ્રેરણાદાયી પુરુષ કહેવાય કે ભલે 100 વર્ષ સુધી ખીચી, પણ કંઈ કાંઈ કર્યું નહીં તો 100 વર્ષ થઈ ગયા, શું કરું? કાંઈ કર્યું નહીં, બેઠા બેઠા ખાતા પીતા ને ડારા દેતા દેતા ટાઈમ કાઢી નાખ્યો, 100 વર્ષ થઈ ગયા. એટલે આવા સમજણ વગરના 100 વર્ષ કાંઈ જરૂરના નથી એમ કહું. બધાય ભેળા થઈને ધક્કે મારે એવા 100 વર્ષને શું કરવા? ભલા થોડા ભલે મળ્યા પણ ઉપયોગમાં આવે એટલા આપણા છે ને, ઉપયોગમાં આવે એટલા આપણા. તમારો દીકરો સવારે મમ્મીને પ્રણામ કરીને સ્કૂલે ભાગતો થયો એટલે સમજવાનું કે થોડાક વર્ષ આપણા ઉપયોગમાં આવ્યા. થોડાક વર્ષ જીવવાના મળ્યા હતા. એમાં બીજા કોઈને કાંઈ ન આપી શક્યા, પણ આપણા બાળકોએ આપણા સંસ્કારો પકડ્યા. કારણ કે તમે રોજ તમારા મા બાપને પ્રણામ કરતા. રામદેવજી મહારાજના ચરિત્રના આધારમાં આવું કહું છું કે ભગવાન થોડો સમય રહ્યા, ખાલી 54 વર્ષ રહ્યા છે. પણ 54 વર્ષમાં તો એણે એવડી મોટી જાગૃતિ આ વર્તમાન કળિયુગમાં એ મોટો ફાયદો તો એણે એવો કર્યો, એવડો ફાયદો કર્યો ભગવાનને. ચારેય બાજુ સંતો સંતો સંતો, બધી જ્ઞાતિઓમાંથી સંતો થવા માંડ્યા, સાધુઓ થવા માંડ્યા. સંતો સજન અને સાધુ વૃત્તિથી સજનતાથી જીવવા માંડ્યા. આવા ભગવાનના વિશાળતાવાળા માનવતાવાદી વિચારો બધાને બહુ ગમ્યા. અહીં તો એક રૂપક આપ્યું છે. 16 પગલા સાથે પોકરણનો રાજમહેલ વધાવ્યો છે. 16 પગલા સરસ છે અને એક એક પગલે એવો પ્રભાવ અને પ્રકાશ છે. પ્રભાવ એવો છે એને પ્રકાશ. આમાં એવો પ્રભાવ છે. પ્રથમ ભક્તિ કર સંતન સંગા, રામ અવતારનો પ્રભાવ છે. ભાગવતજીના મહિમામાં ભગવાન કૃષ્ણનો પ્રભાવ, ભગવાન શ્રી હરિનો પ્રભાવ, ભગવાન નારાયણનો પ્રભાવ, વિષ્ણુ પરમાત્માનો પ્રભાવ. ભાગવતજીમાં પૂર્ણ કળા સાથે તમારા હૃદયમાં શુભ ઈચ્છાઓ, સારી ઈચ્છાઓ પ્રગટે
ત્યાંથી શરૂઆત કરી છે. શુભેચ્છા, શુભકામનાઓ પ્રગટે હૃદયમાં. બીજાનું હિત કરવા, બીજાનું ભલું કરવા, બીજા માટે સહન કરવા, બીજાને સહન કરીને રાજીપો આપવા માટેના એવા ઉમદા પવિત્ર વિચારો તમને પ્રગટે એટલે ભાગવતજીની ભૂમિકા. ધીમે ધીમે તમે અભય પદના અધિકારી બની જાઓ. સંતન કર સંગા પહેલી ભક્તિ રામાયણજીની છે. એમાં સંતનો સંગ કરો તો સંત કરે. સંત તમને મને કેવા બનાવે? સંત કરે આપ સમાન પોતા જેવા બનાવે. એટલે ભગવાન રામ આખી અયોધ્યાને લઈને સાંકેત ધામમાં ગયા. પોતા જેવા બધાને માન્યા ભગવાને. સહન કર્યું, બેહદ સહન કર્યું, અયોધ્યાનું સહન કર્યું. બીજા કોઈનું સહન કરવાનું આવે તો ઠીક, કોકને આપણે ફરિયાદ કરીએ કે આ મને હેરાન કરે, પણ ઘરનાનું સહન કરવાનું કેવડું સહન કરે. અયોધ્યાવાસી, અયોધ્યાના રહેનારા રેસિડેન્સી પ્રજા અયોધ્યાની ભગવાનને એમ કહે છે કે તમે વનમાં જાઓ છો તો અમે અયોધ્યામાં નહીં રહીએ. એ જ અયોધ્યાની પ્રજા ભગવાનની પાછળ ચાલી નીકળે છે. તમસા નદીને કિનારે ભગવાન બધાને સૂતા મૂકીને નીકળ્યા છે. મારા વનવાસમાં બાધકતા આવશે, તમને હું કેવી રીતે સાચવીશ? હું કંઈક લેવા નીકળું છું, હું કંઈક ગ્રહણ કરવા નીકળો છું. ઋષિઓ મુનિઓ પાસેથી એની તપસ્યા, એની સિદ્ધિઓ, એને પ્રાપ્ત કરેલા એવા પવિત્ર સૂત્રો, એની સમજણ હું લેવા નીકળ્યો છું. એના વિવેકને હું લેવા નીકળ્યો છું. સંત કરે આપ સમાન. સંતોની વચ્ચે ભગવાન ફર્યા તો ભગવાનને બધા સંતોએ કેવા બનાવી દીધા? સબ પર રામ તપસ્વી રાજા, તિનકે કાજ સકલ તુમ સાજા. રામ ભગવાનને સંત બનાવી દીધા. મોટી મોટી જટાન, તુલસીની માળા ને તિલક ને રાજાના દીકરા પણ સંત બનાવી દીધા. સંત કરે આપ સમાન. સાંભળો માતાઓ, કળયુગના ભગવાન રામદેવજી રામા પીર જે કયો તે હિન્દુના પીર કયો કે મુસલમાનના પીર કયો કે હરિજનનો ભગવાન કયો કે નીચલા વર્ણનો, તમને જેમ બોલવું એમ બોલવાના અધિકાર ઉપર હવે અંકુશ મૂકવો પડશે. ફરજિયાત અંકુશ રામદેવજી બાપા એમાંથી સહી કરી દીધી કે કોણ હજી એની ભાષા સુધારતા નથી, પકડો પૂરો, જેલમાં કરો દંડ. અને કાયદો આવ્યો, કાયદા પાસે લાચાર થવું પડ્યું. કાંઈ ન કર્યું હોય ને તમે ખાલી એક જ બોલી ગયા હોય તોસડાઈથી એના વર્ણનો વિકાર તમે જીભમાંથી કાઢ્યો હોય અને એ જઈને કેસ કરી આવે કે મને આવી રીતે આટલા માણસો વચ્ચે આવું મારું જાતિ અપમાન કર્યું, એટલે એ જ ઘડીએ તમને તો પકડીને લઈ જવા જ પડે. કાયદામાં એવી રીતે જોગવાઈ કરી છે. ખેર આ વાત એક જ નથી આવી, તો નાની નાની ઘણી બધી બાબતો આપણા સુધી આવી ગઈ છે. હજી આપણી જૂની ગ્રંથિ છે ને એટલે કાંઈ નથી થતું. બાકી સોસાયટી નામ આપો તમે અને સોસાયટીમાં બીજાને રહેવાની મનાઈ કરો અને એ જો 5 રહેવાવાળા કે એમાં ખરીદવાવાળા ભેળા થઈ અને ઓહાપો કરે એટલે તરત જ કાયદાની કલમ આપણને લાગુ પડે કાયદાની કલમ આપણને બાપ. કારણ કે બંધારણ એવું છે, માનવતાનું બંધારણ છે. રાજાશાહીનું બંધારણ સમાપન થયું, પછી નવું બંધારણ કરવા માટે લોકશાહી બેઠી છે. બધા સમાજના વિચારવાન પુરુષો બેઠા છે ને બધાએ ભેળા થઈને આવું બંધારણ બતાવ્યું છે. આ બધું બંધારણ રામદેવજી મહારાજનું છે. મન ઘોડા જેવું બતાવ્યું છે.
એક રૂપક આપ્યું છે ભગવાને. જમીન ઉપર હું આવ્યા પછી, આ જમીન ઉપર આવ્યા પછી મેં મનના દોરમાં હાલનારા જોયા, મનમુખીઓને જોયા. 70,000 મેલી વિધિયાવાળા, એના ચેલા ચેલીઓ કેટલા હશે જુઓ તો, કેવડો મોટો એની જીવાતનો ઉપદ્રવ હશે. અને પછી કાયદા કેવા એના, મેલી વિદ્યા શીખવા વાળા એના ચેલા ચેલી બને. એને કપડાં ન પહેરવા, શરીરમાંથી રંગ કાળા કલર કરવા, છોકરાઓના હાથના કમરપટ્ટા વીંટવા, છોકરાઓના નાના નાની ખોપરીઓની ડોકમાં માળા પહેરવી, મદિરા પાન શરાબ પીવો, લોહી પીવું, ભયાનક આંખો ઉપર લાલ ને કાળા લીટા કરે. ત્યાં તમે જોવું તો 3-5 દિવસ સુધી તમને તાવ ચડી જાય, રાતે ઊંઘ ના આવે. એવા બધા ભયંકર ચિત્ર વિચિત્ર. આવો એક મોટો પડાવ ધર્મના નામે પથરાયેલો હતો. ધર્મની એક જબરજસ્ત ઠેકેદારી લઈ અને આ મેલી વિદ્યાવાળાઓ એવડો જુલમ કરતા હતા. પછી તુવર વંશના બાળકો ન મળ્યા, ઓછા થયા અથવા સચવાઈ ગયા એટલે પછી પ્રજાના બાળકો ઉપાડવાની શરૂઆત કરી, લોકોના બાળકો ઉપાડી લે. ચારે બાજુથી ત્રાસ ત્રાસ ત્રાસ. ખુદ ભગવાન પધાર્યા ત્યારે જે તે વખતની પરિસ્થિતિ આવી હતી. સ્વતંત્રતા આપણને મળી, જેટલા વર્ષ થયા હોય એટલા, પણ એ સ્વતંત્રતા ચારે બાજુથી ભયભીત હતી. એટલે સ્વતંત્રતાનો આપણને કંઈ ખ્યાલ આવતો નહોતો. બધા કહે છે ઉપરથી કાયદો આવે છે, એ કાયદા પ્રમાણે આપણને ખબર ન હોય કે આ શું કાયદા આવ્યા છે. આપણે બધા ભેળા મળીને રહેવાનું છે. આવી એક સરસ મજાની રામદેવજી મહારાજના એક ઊંડાણવાળી સમજણ ભગવાને એવી રીતે ચારે બાજુ ફેલાવી છે. ઘોડા ઉપર બેસવું છે એવી ભગવાન થઈને હટ કરી છે માં. લો ને બાપા, માં ખોડામાં રામદેવજી અને રાજમહેલના છેક રોડ ઉપરના દરવાજેથી ઘોડેસવારને જોયું અને ભગવાને જોયાનું ઝેર કેવું હોય એ બતાવ્યું. જોયાનું ઝેર, કોકના સુખને જોયાનું ઝેર કેવું ચડી જાય, કોકને દુઃખી કરવા અથવા તો દુઃખમાં જોવાનું ઝેર કેવું ચડી જાય, એ ભગવાને બતાવ્યું. કે ઘોડો જોયો નથી ને ભગવાને કંઈ હઠ કરી નથી. એટલે જોયાનું ઝેર કેવું છે, જોવામાં કોણ મદદ કરે છે? આ આંખ નામની આ ઇન્દ્રિયો, એને જોવાનું અને જોયા પછી ઝેર ચડ્યાનું આવું રૂપાંતર મન દ્વારા તૈયાર થયું. મને ઘોડો જોઈએ, મને કોઈક સારી વસ્તુ દેખી, મને પેલા હઠ કરી, પેલા રિક્વેસ્ટ કરી, વિનંતી કરી, મને ઘોડું જોઈએ. આણે કીધું કે ઘોડાને લાયક નથી, હજી મોટા થાઓ પછી ઘોડા પર બેસી જાઓ. આ બધા ઘોડા તમારા માટે તૈયાર જ છે, પણ મોટા થાઓ, ઘોડા પર બેસી શકો, બેલેન્સ સાચવી શકો, પછી તમે કાંઈ પણ પ્રયોગ કરો તો એ સફળતામાં તમને ચોક્કસ સાથ આપે. બેલેન્સ સાચવી શકો. કેપેસિટી બહારના જુલમ કરવા જાઓ કોકની સાથે મળીને તો કોઈક દિવસ એ જુલમ તમને ઘાત બની જાય. ઘાત, વિશ્વાસ કોઈક દિવસ ઘાત કરે, વિશ્વાસ ઘાત. અરે બાબા, વિશ્વાસઘાત કરે કે એની એટલી સ્થિરતા નથી. ભગવાન તમે નાના છો એમ મિનલદે માં એવું માને છે કે ભગવાન તમે નાના છો, અવડા મોટા જાનવર ઉપર તમે એને કાબૂમાં ન રાખી શકો. પણ ભગવાન કે હું નાનો દેખાઉં છું, બાકી તો કાયદેસર એવડો મોટો છું કે મારાથી મોટું મને ગોતવું મુશ્કેલ છે.
એવડો હું વ્યાપક છું, પણ તમે માં મને ઓળખો એટલે કહું છું કે ઘોડો મને જોઈએ છે કે ઘોડો નહીં રામદેવ નહીં. જોજો બરાબર ધ્યાન દઈને મનની ભૂમિકા રામદેવજી મહારાજની વિવેકવાળી ભૂમિકા છે. ઘોડો નથી બેસવા દેવું માં, આટલી મારી ઈચ્છા પૂરી નથી કરવી માં. અરે રામદેવ, તમારી ઈચ્છા નથી, તમારી હઠ છે. તમે કેટલા નાના છો અને એવડા તમે તો તમારે ઘોડા પર બેસવું હોય તો તમારે કાબુમાં રહીએ એવો ઘોડો હું તમને લાવી દઉં. દરજી ભગતને બોલાવીને કીધું કે એવો એક ઘોડો બનાવો કે રામદેવજીના કાબુમાં રહે, એ ઉપર બેસી જાય ને પડે ઘોડો નહીં બે પડે તો બેમાંથી કોઈને કાંઈ ન થાય એવો ઘોડો બનાવો. કપડાના ઘોડા તરફ લઈ જાય છે ભગવાન. ગુરુતાવાળી દ્રષ્ટિ છે કે મારી કક્ષા નથી ને હું પામવા કોશિશ કરું. મન તો અનેક ઘોડા અનેક ગણા વેગ કરે, પણ મનના વેગ એની કક્ષા પ્રમાણે હોય તો એ મનના વેગ પૂરા થાય. હું તો કહું મને, હા તમે તમારી કેપેસિટીની બહાર ભાગી જાઓ. અબજોપતિ થવાના સપના સેવો તો ધીમે રહીને તમારા એ સપનાને જરા સ્ટેટસ આમ સાચવવા કે કઈ રીતે બને એને વિવેકથી વિચારીએ. હું મહેનત કરીને કાંઈક મેળવવા માગું છું કે પ્રપંચ કરીને મેળવવા માગું છું. તપ બલનું આ શાસન છે. આ ભૂમિ તપ બલનું શાસન છે. આ પૃથ્વી તપ બલનું શાસન છે. અહીંયા તપ કરો એવું તમને મળશે. જેવું તપ કરો, કાં તપથી ન મળે તો પ્રપંચથી મળશે. કોકને છેતરો કપટ કરો, કંઈ કરી આવો. તપ અને પ્રપંચ આ બે બળ અહીંયા પૃથ્વી પર મૃત્યુ નામના લોકમાં અત્યારે રનિંગ એબાઉટ બધે ચાલી રહ્યા છે. તપ અને પ્રપંચ. તપના બળથી થોડું મળે છે પણ કાયદેસર મળે છે. પ્રપંચના બળમાંથી ઘણું મળે છે પણ ક્યારેક ગાબડું પડે કંઈ ખબર ન પડે એવી રીતનું મળે. પ્રપંચનું બળ છે. તમને હું કાંઈ કહી ગયો, તમારી પાસે ગાયુંના લઈ ગયો ને ગધેડાને નાખ્યા, એવી રીતે પ્રપંચનું બળ આ તપનું બળ છે. તપ બળથી આ સૃષ્ટિ બંધાણી છે. તપ સતમાં રહે છે, સત તપમાં રહે છે. તપ સત, તપને સતનું બળ છે. તપને સતનું બળ છે. છેલ્લે શ્વાસે પણ તપ બળવાળો આત્મા નિષ્ફળ જાતો નથી અને કોઈ દિવસ છેલ્લો શ્વાસ તમને દગો દેતો નથી. આત્મબળ છે, તપબળ છે, એ આત્મબળ. ઘોડો બદલાવ્યો આખો. રામદેવ અવડા મોટા અશ્વ પર ન બેસી શકાય પણ ભગવાન તો રડવાનો ઢોંગ કર્યો. માને લલચાવવા હાટો રડવા માંડ્યા. રડતા કહે છે, એ મને ઘોડલીઓ મંગવા દે મારી માં, મને ઘોડલીઓ, મને ઘોડલીઓ મંગવા દે મોરી માં, મને ઘોડલીઓ ઘોડલીઓ મંગવા દે. ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું. મને ઘોડલીઓ મંગવા દે મોરી માં, મને ઘોડલીઓ મંગવા દે, મને ઘોડલીઓ મંગવા દે મોરી માં, મને ઘોડલીઓ મંગવા દે. ઘોડે ચડીને શું કરશું? ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું. ક્યાં ઘૂમવા જાશું? કે અમને મળેલું છે એમાં શું છે એ જોવા જવું છે. આંખ મળી છે એનો ઉપયોગ શું કરવાનો છે? કાન મળ્યા છે એનો ઉપયોગ શું કરવાનો છે? જીભ મળી છે,
રસેન્દ્રી મળી છે, નાસિકા, આ બધી ઇન્દ્રિયો, એનો ખરો ઉપયોગ શું કરવાનો છે? ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું. મન ઘોડલિયો મંગવા દે મોરી માં, મન ઘોડલિયો મંગવા દે, મને ઘોડલિયો મંગવા દે મોરી માં, મને ઘોડલિયો મંગવા દે. ઓ મન ઘોડલિયો મંગવા દે મોરી માં, મન ઘોડલિયો મને ઘોડલિયો મંગવા દે મોરી માં, મને ઘોડલિયો મંગવા. ઘોડે ચડી ઘૂમણ જાશું. ધ્યાન દેજો, મન ઘોડા જેવું છે. અહીંયા બેઠું છે તોય તમને ક્યાંનું ક્યાં લઈ જાય, પાછું તરત જ હાજર કરી દે છે. મનોજગતની મુસાફરી, અન્ન ખાધા પછી પહેલી મુસાફરી શરૂ થઈ મનની. માં મારી છે, પપ્પા મારા છે, ઘર મારું છે, બેન મારી છે, થાળી મારી છે, ચપ્પલ બૂટ મારા છે, અરે અરે હાથ મારો છે, મારું મારું અન્નમય કોષ. આવો ને રામદેવજી મહારાજની આ વિશાળ યાત્રા, આ સ્વતંત્ર યુગમાં આપણી વિચારધારાને ક્યાં લઈ જવા માંગે છે? ક્યાં? સ્વતંત્ર છીએ ને બધા સ્વતંત્ર છીએ, કોઈને કાંઈ કહેવાય નહીં. છતાંય આવી સ્વતંત્રતામાં આપણે રીબાઈને જીવવાનું, ગરીબાઈથી જીવવાનું. આવી સ્વતંત્રતામાં અરે બીજું કાંઈ ન મળે તો કશો વાંધો નહીં, પણ વિચારનું સુખ તો મળવું. પવિત્ર વિચારો સાથે જીવાય છે, નીતિ ધર્મ વાળા વિચારો સાથે જીવાય છે. અરે ભલા ધર્મના તો બે પગ કપાયેલા છે. આપણે ચર્ચા નીકળી હતી ને, બે પગ કપાયેલા ધર્મના. હવે એને તમે ઉઠાવીને અહીં ખંભે રાખો, એની આંખ ને આપણા પગ બે ભેડા થઈને ચાલીએ ત્યારે પંથ કપાય, માનવતાનો મહામાર્ગ ત્યારે દેખાય. ધર્મની આંખે આ વ્યવહારુ પગ હાલતા થાય. ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ જાશું, ઘોડે ચડીને ઘૂમણ મન જાશું. ઘોડલિયો મંગવા દે મોરી માં, મન ઘોડલિયો મંગવા દે, મને ઘોડલિયો મંગવા દે મોરી માં, મને ઘોડલિયો મંગવા. મન ઘોડલિયો મંગવા દે મોરી માં, મન ઘોડલિયો મંગવા, ઘોડલિયો મંગવા દે મોરી માં, મને ઘોડલિયો. ઘોડલિયો મંગવા. દરજી ભગતને પ્રવેશ મળ્યો છે. ધ્યાન દેજો, કર્મની ભૂમિકામાં પહેલું કર્મ પ્રમાણિત થયું દરજી ભગતનું કે મનુષ્યને લોક લજાના કપડાં એણે સીવી આપ્યા. આ પહેર્યા છે, તમે પહેર્યા છે, આપણે બધાએ જુદા જુદા જે કપડાં પહેર્યા છે એ બધા કપડાં લોક લજાના કપડાં છે. લાજે પહેરે લુગડા, લાજે દેવે દાન. લાજ વિનાના માનવી કે જેને મોટા મોટા કાન, આ લુગડા લાજે પહેર્યા છે. આ લુગડા પહેરીને નાગાઈ કરવી હોય તો થાય છે, અને આપણે જોઈએ છીએ કરે છે.
કપડાં પહેરેલા ના ગાયું કરે છે. આના લુગડા પહેરીને મોટી બેન આવડી મોટી લાજ કાઢીને બે બે કટકા કોલેટી દેવી આવડી આવડી ગાયરું દેવાય છે. લાજ તો કાઢી સાહેબ, શર્મા તો નથી, ઢગા તારી લાજ તો કાઢી. આવડી આવડી ક્વોલિટીઓ લાજ કાઢીને દેવાય. લુગડા નથી પહેર્યા છે, આ માથા ઢાંકા છે, બેશરમ થોડા છીએ. એમ દરજી ભગતને પહેલો ચાન્સ આપ્યો ભગવાને. દરજી ભગતને શું કામ ચાન્સ આપ્યો? કે લોક લજાના વસ્ત્રો, લોક લજાના વસ્ત્રો બનાવે. હવે જોજો દરજી ભગતની મનોભૂમિકા પહેલી બતાવી ભગવાને. મનોજગતની મુસાફરીમાં ક્યાં ધોખો ખવાય છે, ક્યાં છેતરાઈ જવાય છે, મન ક્યાં આપણને લલચાવે ને પાડી દે છે, મન ક્યાં આપણી દિશા બગાડી નાખે, આપણી દશા બગાડી નાખે. દરજી ભગતને મિનલદે માતાએ બોલાવ્યા कि भाई रामदेव अभी हट कर देखो नहीं, इतनी छोटी उम्र में इतने बड़ा घोड़े पर थोड़ा बैठ सके रामदेव, इतना बड़ा घोड़ा कैसे चला सके? तो क्या करूं? मैंने सोचा दर्जी भगत को बुलाऊं, ये कपड़े का घोड़ा बना दे और ऊपर रामदेव जी बिठा दे, या कि रामदेव जी प्रसन्न हो जाए. इतने काम कर दो भैया. दर्जी भगत के माँ मैं घोड़ा बनावता तो नहीं कोई दिए, मैं तो माणाना लुगड़ा सीवीए छीए, घोड़ा बनावવાનું કામ તો નથી અમારું, પણ રામદેવજી મહારાજ ભગવાન માટે જોઈએ છે એટલે અમે બનાવશું, જેવું આવડે એવું બનાવશું. દરજી ભગત આમ સરળતાથી પોતાનું કામ લઈને નીકળી ગયા. આવી રીતે કામ લેવું હોય તો આવી રીતે લેજો, ડારા દઈને કામ ન મળે, લાલચથી કામ ન મળે. એણે કીધું અમે ઘોડા બનાવતા તો નથી માં, પણ તમે કહો છો એટલે નાઈ નથી પાડતા. ક્યાંક કામ કોક તમારે લેવા જવું હોય ને લાલચમાં ન નાખવા. લાલચમાં નાખશો તો તમે ફસાઈ જશો, એ નહીં ફસાય. કોઈ આપણી પર થોડીક મહેરબાની કરવા આવે તો સાવધાન થઈ જાઉં કે આ મહેરબાની ક્યાંક મને મારી નાખશે. બેનો ધ્યાન દેજો, ખાસ ભાઈઓ વડીલો, કોઈ આપણી પર ખોટે ખોટી મહેરબાની કરે. ઓચિતાની મહેરબાનીનો વરસાદ, ઓચિતાનો કમોસમી વરસાદ, ફાગણ મહિનામાં વરસાદ, એટલે આવો ઓચિતાનું જો વરસે ને મહેરબાની કરવા આવે તો એનાથી આમ ઝડપથી આમ 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 સાવધાન થઈ જવાનું કે આ મહેરબાની આગળ જતા ક્યાંક મારી બુદ્ધિનો નાશ કરી નાખશે. અને એમ જ થાય. મહેરબાની, મફતની મહેરબાની આવે તો સાવધાન સાવધાન. અરે કારણ લઈને આવે તો એ મહેરબાનીથી સાવધાન રહેવું. તમારી ઉપર એ નહીં, જે લાગતા નિયમોથી ઉપર જો મહેરબાની કરવા લલચાય તો એનું ધ્યાન આપણા ક્યાંક આપણા રૂપ રંગમાં છે, કંઈક આપણી બીજી વ્યવસ્થાઓમાં છે. દરજી ભગત કામ લેવા આવ્યા છે કે માં આમ તો ઘોડા એવું બધું અમારાથી, પણ છતાંય ભગવાનનો ઘોડો બનાવવો છે એટલે બનાવશું માં. જોજો બરાબર ભગવાનની કરુણા. રામદેવજી મહારાજની લાલબત્તી, લીલી ઝંડી લીલો નેજો તો નીકળી જવાનું. કૃષ્ણ ભગવાન નાનપણમાં રમ્યા હતા ને તે પચરંગી દડો હતો, છગનલાલ દડો 5 રંગનો હતો, કપડાના 5 રંગ એનો દડો. એ દડેથી કૃષ્ણ ભગવાન ગોકુળમાં ગેડી દડે રમ્યા હતા. એટલે પચરંગી નેજો પાછો લઈને રણુજામાં આવ્યા. ઓલો દડો હતો એ દડે રમાડતા હતા, બોલમાં રમાડતા હતા. હવે નેજાની નિશાનીએ રમાડે છે કે આ 5 રંગમાં હું રહું છું, 5 તત્વમાં હું રહું છું, હું ને તમે કોઈ જુદા નથી, આપણે બધા એક છીએ. અખંડ ઈશ્વર પરમાત્મા એ તો વિશ્વાસના ઘરમાંથી મારીને તમારી નાભીમાં આવીને બેઠો છે. આ શરીરને કરંટ આપવા ઉતર્યો છે, પણ શરીરની પ્રકૃતિ બદલવી હોય તો સત્સંગ દ્વારા બદલી જાય છે. મોટી બહેન, સત્સંગ દ્વારા પ્રકૃતિ બદલવી હોય. તમે ગમે એવા ક્રોધવાળા હો, પણ સત્સંગમાં જાઓ ને શાંતિથી સત્સંગના એ વચનોને સાંભળો ને તો તમારો ક્રોધ છે એ સરનામા વગરનો થઈ જાય, શાંત બની જાઓ. સત્સંગ એવું એક અમૂલ્ય અનુપમ આપણી ઉપરનું ઝરણું છે, અમી ભરેલું ઝરણું છે. એમ શાંત સંત કરે આપ સમાન. રામ ભગવાન જો ને સાંકેત લોકમાં લઈ ગયા બધાને કે હાલો હાલો હાલો. બોલા કે પર અમારા બળદું, અમારી ગાયો
આ ભેંસો વિનો દોવા નથી અમારા વિના તો એ કે બધાને લઈ લ્યો, બાયું ભેંસું ગાયું, કોકે અમારે પારેલી કૂતરા એ લઈ લ્યો ભેગા. ભગવાન બધા એને લઈ લેવાનું, આખી અયોધ્યા ખાલી કરી નાખો. હાલો સાકેત લોકમાં હું જ્યાં જાઉં ત્યાં તમે બધા ભેળા રહેજો, આનંદથી આનંદ. બોલે આવ્યા તો સાકેત લોકમાં ભગવાન ભેળા, પણ ત્યાં કોઈ વાતે દૂધમાં છાશ નાખે તોય દહીં થાય નહીં. કંટાળી ગયા, બસ એટલામાં સમજી જવાનું. કંટાળી ગયા એટલે વળી પાછા ભગવાન અહીં તો નહીં ગોઠે, અહીં નહીં ગોઠે ભગવાન. ભગવાન કે તો એક એક કરીને ઉતરી જાઓ બધા. આ કેટલો ખાલી કરીને આવતા રહ્યા, એ આપણે થઈએ. પ્રજા એ આપણે છીએ, સમૂહ સમાજ એ આપણે છીએ. સાકેત લોક ભગવાનને થકવીને આવતા રહ્યા. ત્યારે સીતાજી પૂછે છે સવાલ નંબર 1 સીતા માતાનો કે ભગવાન આ કઈ જાતની મર્યાદા છે? ભગવાન કે મારે અયોધ્યાની રાજગાદી ઉપર તમને બેસાડવા નથી સીતે, હું તો આ લોકોના હૃદયમાં તમને બેસાડવા માટે આવડું બધું સહન કરતો હતો. લોકોના હૃદયમાં બેસાડ. આ ધર્મ છે. ધર્મને આંખું છે, પગ નથી, હાલી નથી શકતો. તમે એને ધારણ કરો, ખંભે બેસાડો એટલે તમને સીધે માર્ગે લઈ જાય. તમારું ભલું કરે કરે એમાં કોઈ ફેરફાર નહીં. ધર્મ કાયમને માટે તમારો વિજય કરાવે, પણ એને તમે ધારણ કરો અને તમારા પગે હાલો ને એની આંખે રસ્તો બતાવે, એ રસ્તે હાલો. મનની ભૂમિકા કહું છું સજ્જનો માતાઓ, આ નવીન કથા લાગે છે તમને. મનની ભૂમિકા કહું છું. દરજી ભગત ઘોડો બનાવતા બનાવતા રાતના મોડેથી ઘોડાના એને હાથ સિલાઈનું કામ રહ્યું. એટલે ઓલા બેન બિચારા કંઈ કામ નથી એટલે ઘરમાં અગાઉ વચ્ચે વચ્ચે હોય ને ત્યાં મોટા મોટા થાંભલા હોય, આડસર ને એવું બધું મૂકવા માટે. પછી આમ ધીમે રહીને નીચે આવે એટલે બાજુમાં રસોડું કરવા ત્યાં થાંભલી હોય, નાની નાની થાંભલીઓ, મોટા મોટા થાંભલા. એટલે ઓલી બાઈ બિચારી થાંભલાને ઓઠી ગણ દઈને એને ઝોલું આવી ગયું. થાંભલો વાંકો હોય ને એની બુરી દિશા, ને થાંભલી વાંકી હોય એની બુરી દિશા. આવું અમારા મહારાજ શ્રી કયા કરતા. પછી પાછું એવું કે તો થા ભલો અને થા ભલી, ભલી થા ભલો થા, બે એક થઈને રહ્યો. ટૂંકા ગાળાનો સરવાળો કરીને કહેતા હતા. પરંતુ બાઈને જોકું આવ્યું ત્યારે દરજી ભગત એકલો પડ્યો. માફ કરજો, એકલા પડ્યા દરજી ભગત. એમ તમે જ્યારે એકલા પડો ને ત્યારે તમારું પોતાનું મન છે એની હારે તમે મસ્તી કરતા હો, મન હારે વાતો કરતા હોય, મન હારે સરવાળા કરતા હો, મન હારે હિસાબ કરતા હો, મનને સમજાવતા હોય. ક્યારેક મન તમને સમજાવતું હોય, એમ ન હોય આમ કરાય, એમ ન હોય એ ભાઈ ભાઈનું કરી લે, તારું તું કરી લે, તારા છોકરાને ગોઠવણ તો મન તમારી યારે એકલા પડો ત્યારે વાતું કરતું હોય. એમ દરજી ભગતનું મન એકલા પડ્યા પછી અંદરથી બહાર આવ્યું, ડોકું કાઢ્યું. શું કરે છે કે આ ટાંકા મારું પી કે ટાંકા તો ભલે માર, પણ જોતો ખરો આ નવા નવા કપડાં ઘોડાના પેટમાં શું કામે નાખી દીધા, એ કાઢી લે બારા, જૂના જૂના ગાભા મૂકી દે. એટલે કે મન પણ એવું કરીશ, જૂના જૂના ગાભા અને ક્યાંક ઓળખાઈ જશે ને પકડાઈ જશે. આ મન કે પકડાઈ જાય ત્યારે ત્યારની વાત. આ તો ઘોડા ઉપર રામદેવજી 2 ઘડી બેસીને પાછો ઘોડો ફેંકીએ દે. આ મનની ભૂમિકા છે ભાઈ, આ મનનું જગત છે. પોતાના હોય એની હારે આવું કરી લે છે મન. પોતાની પત્નીને છેતરી લે, પોતાના પતિને છેતરી લે, આવું આ મન છે. આ મન એનું લેવલ કહું છું. અને કળજુગમાં તો સ્વતંત્ર થઈ ગયા છે બધાય. કોઈનું મન ગમે ઈચ્છા કરે, એ મનને કોઈ રોકવાની મનાઈ. સૌનું મન. દીકરી કે જાઉં છે, લે જાઉં છું, અરે પણ એ તો કે તો મરી જાય. એટલે બિચારી ઢીલી પડી ગઈ. અરે ભગવાન, એક છોકરાને કીધું મેં કે તારો બાપ આટલી મહેનત કરે, તારા પપ્પા બધું ભેળું કરે છે તારા માટે, અને આ બધું તને જ આપવાના તારા બાપ. મને કે પણ મરે થઈ ને. આવા છોકરાઓનું મન ક્યાં પહોંચી ગયું કે પણ દે છે મને. બાપુ તમે સાચી વાત કરો, મને દે ને બીજા કોણ દે? અને હું જ લઈ લઉં, બીજું કોણ લઈ લે? પણ મેં કીધું એને તું
એને રાજી રહી એવી રીતે કરે. પણ કે બાપુજી તમે વાતો કરો છો, આ અડવા નથી દેતો, મને હું દેવાનો હતો, અડવા નથી દેતો કોઈ ચીજને, જેમ હોય તેમ. પણ આ મનની ગતિ કહું છું, મન ન્યા સુધી પહોંચી જાય છે કે આ તારા બાપનું બધું તારું છે, તો એ મને એમ કહે છે કે મરે તી પછી ને જીવે ત્યાં હું દેતો હાથ નથી લગાડવા દેવા. ખેર સ્વતંત્ર જગતની મુસાફરીમાં મનની સાથે રામદેવજી મહારાજના નિયંત્રણો આ એક મોટા પુરાણમાંથી આ નિયંત્રણો નીકળ્યા છે. બ્રહ્મ પુરાણ છે. રામદેવજી મહારાજના જ વિચારધારો, બાલીનાથ બોધાવલી છે. ભગવાન બાલીનાથ બાપા રામદેવજી મહારાજ જ્યારે દડો લેવા ગયા છે ને, ત્યારે એને બેસાડી પોતાની ગોદમાં, પોતાના ખોળામાં મસ્તક રાખી ભગવાનની હૃદયથી પૂજા કરી અને ભગવાનને મહિમા કહે છે. ભગવાન અવતારથી ને આવ્યા છો, આ કામ કરવા આવ્યા છો, આટલું કામ તમને કરવાનું છે. બાહિક જગતના વ્યવહારોને સુધારવાના છે, એવા જ અંતર જગતના વ્યવહારો બગડેલા છે, એમાંય તમારે ભાગ લેવો પડશે. જીવ ઈશ્વરની એકતા, એની સાથે તમને જોડાણ કરવા માટેના સિદ્ધાંતો ઉપર તમારે નજર કરવી પડશે. બાહિક જગતની એકતામાં પતિ ને પત્નીની એકતા તૂટી છે તો પિતા પુત્રની એકતા તૂટે, ભાઈ ભાઈની એકતા તૂટે, ગુરુ શિષ્યની એકતા તૂટે, એમાં શું નવાય છે? મને કીધું એટલે દરજી ભગત ઢીલા પડી ગયા, ટાંકા પાછા ખોલી નાખ્યા, જૂના ગાભા લઈને મૂક્યા. વળી પાછું એને તો કામ એનું હતું, આમ સરખું કરીને સેટિંગ કરી ઘોડો તૈયાર થઈ અને પત્નીને કીધું ચાલો જલ્દી. કેમ કે ઘોડો તો ક્યાર ન આયા ધોયા, પૂજા પાઠ કરી, રામદેવજીના માનવાવાળા હતા, સનાતન મર્યાદાને સમજવાવાળા હતા. પણ છતાંય મનની ભૂમિકા, ગુરુ વિના મનનું નિયંત્રણ કોઈ કરી શકતું નથી. એ દિશા રામદેવજી મહારાજ પોતાના મુખેથી કહે છે ત્યારે આપણે સાંભળશું. રામદેવજી મહારાજના એના સંવાદો છે, એમના કહેવાના ભાવાર્થો છે, એના પ્રવચનો છે, એના સત્સંગના વચનામૃતો છે. બાલીનાથ બાપજી ગુરુ બોધાવલીમાં એને કહે છે, એ પણ અતિ મહત્વના એક બોલ છે. મિનલદે મા પાસે જઈને ઘોડો મૂક્યો, પતિ ને પત્ની બે રાજીપેથી બેઠા, શ્વાસ હજી હેઠા નથી બેઠા. મિનલદે માતાએ કીધું, અરે આવો સરસ ઘોડો મારા રામદેવને તો બહુ ગમશે, મારા રામદેવને બહુ ગમશે. ઘોડાનું શું કામ કરવાનું? તો ભગવાને કીધું તું કે તું મને ઘોડો આપને, આ ઘોડો જો ઓલો ગયો એવો ઘોડો મને આપી દે, તો ઘોડા ઉપર બેસીને મારે શું કરવું છે? ઘોડે ચડીને ઘૂમણ જાશું, એ ઘોડે ચડીને ઘૂમણ જાશું, ચડીને ઘૂમણ જાશું. ઘોડલીઓ મંગવાદ મોરી માં, મને ઘોડલીઓ મંગવા દે, ઘોડલીઓ મંગવા દે મોરી માં, મને ઘોડલીઓ મન ઘોડલીઓ મંગવા દે મોરી માં, મન ઘોડલીઓ ઘોડલીઓ મંગવા દે મોરી માં, મને ઘોડલીઓ મંગવા, મન ઘોડલીઓ મંગવા દે, ઘોડલીઓ મંગવા દે, ઘોડલીઓ રામદેવજી મહારાજ ઘોડે બેસીને ઘૂમવા જવાના છે એમ તમે માનો છો ને? હું ને તમે આપણે આપણા મનને ઘોડે બેસીને ઘૂમવા નથી જતા હે? અહીંથી ક્યાં ને ક્યાં પહોંચી જાય. મન ઘોડા જેવું છે, એની પર બેસીને મુસાફરી કરવાની છે. પણ એ મુસાફરી કઈ છે? જો રામદેવજી મહારાજને મિનલદેહ માતાએ ઘોડો આપ્યો છે આવવા, અને ઘોડો આપ્યા પછી ભગવાન તો ખૂબ જ રાજી થાય છે, ખૂબ જ રાજી થાય. ઘોડો આપ્યો. દરજી ભગત મિનલદેહ માતા પાસેથી કદરદાનીના બે બોલ સાંભળવા માટે દરજી ભગતે મિનલદેહ માને કીધું કે માં, આમ તો અમે ઘોડા બનાવીએ એવું અમારું કોઈ કામ નથી ઘોડા બનાવવાનું, પરંતુ માં રામદેવજી મહારાજ અમારા ભગવાન માટે ઘોડો બનાવ્યો, જેવો બન્યો એવો માં, જેવો બન્યો. ઘોડા તો બનાવતા નથી આવડતા, પણ જેવો બન્યો. મિનલદેહ માતા સાંભળે છે કે હા ભક્ત
તમે સાચું કહો છો, ઘોડો બનાવવાનું કામ તમારું નથી. બનાવે એ ઘોડા પર બેસે નહીં, અને બેસે એ બનાવે નહીં. ઘોડો બનાવે એ ઘોડા પર ન બેસે, અને ઘોડા પર બેસવા વાળો એ ઘોડો ન બનાવે. મિનલદેવ માતાએ પોતાની ડોકમાંથી સાચા મોતીની હારડી લઈ અને એ દરજી ભગતના ધર્મપત્ની હતા એના ઘરવાળા એની ડોકમાં હારડી મૂકી. દરજી ભગતને ન ગમ્યું. આંખો મોટી થઈ ગઈ કે આખી રાત આંખો તો મેં ફોડી છે, અને હારડી લઈને અમારા ઘરવાળાની ડોકમાં માં આવું કેમ કરો છો? મિનલદેવ માતા કહે એને ઝોલું આવી ગયું ને એમ તે ઓલું કરી લીધું, નહીં તો એ જાગતી હોત તો તને ગાભા નાખવા દે. મન એક મન સૂતેલું રહે છે, એક મન ભટકતું રહે છે. પણ ભટકતું મન જ્યારે શાંત થાય ત્યારે સૂતેલ મન જાગૃત થાય. સૂતેલા મનને દિવાલની પાછળની ખબર પડે છે, ને ભટકતા મનને સામે ઊભું હોય તો દેખાતું નથી. ભટકતું મન સામે જોવે છે કે મારી ભૂલ છે, મારી ભૂલ છે. ભટકતું મન ભૂલ કબૂલ કરવા દેતું નથી. ને સૂતેલું મન જ્યાં સુધી ભટકતું મન સ્થિર ન થાય ત્યાં સુધી સૂતેલું મન જાગૃત ન થાય. આવી ભૂમિકા ઉપર રામદેવજી મહારાજ ઘોડા પર બેસવા, એ તો બાનું બતાવ્યું છતાંય મનની ભૂમિકા લઈને ભગવાન આ લોકોથી દૂર ગયા. ઘોડા પર બેસવાના બાને, રમવાના બાને પટાંગણમાં ગયા છે, રાજભવનના વિશાળ પટાંગણમાં. અને ભેરું જે મેલી વિદ્યાવાળો 70-80 હજાર એના ચેલા ચેલીઓનો ગુરુ હતો, એને કોઈએ સમાચાર આપ્યા હતા કે પોકરણમાં રાજમહેલમાં એવો કરામતવાળો કોઈ બાળક જન્મ્યો છે કે અહીંયા બેઠો હોય ને એના હાથ ક્યાંય લાંબા થાય, એવા કરામતવાળા પ્રયોગો કરે છે. એટલે ભેરુએ બે પોતાના ગુપ્તચરોને મોઢામાં એક ગુટિકા મૂકે એટલે અદૃશ્ય થઈ જાય, આવી વિદ્યાવાળા બે પોતાના અનુચરોને ભેરુએ મોકલ્યા કે પોખરણના રાજમહેલ ફરતા ચક્કર મારજો, ને આ બાળક હાથ આવે તો એને ઉપાડીને લાવજો. મારે એ છોકરાને જોવો છે, એની કરામત જોવી છે. એટલે બે ગુપ્તચરો તો ક્યારના ચક્કર લગાવતા હતા. રામદેવજી મહારાજ ઘોડો લઈને આવ્યા છે, કપડાના ઘોડા પર. ઘડી ઘોડા પર બેસે ભગવાન, ઘડી ઘોડાને ઉપાડીને ખંભા પર બેસાડે, વળી પડી જાય, વળી ઘોડાને બેઠો કરે, પોતે બેઠા થાય, પછી ઘોડાને બેઠો કરે, પાડે પોતે, અને ધીરેથી પાછા બેહાડે પોતે. જુઓને પણ એમ જ છે, કાંઈ બીજું છે? આ બોલે પોતે, સાંભળે પોતે, વિચારે પોતે, હા ને ના એ પોતે, સાચું હું ખોટું હું એ પણ પોતે જ. ગજબ કરામતવાળો ભગવાનનો સંદેશો છે. આમાં ધ્યાન દેવા જેવું છે. કોને ધ્યાન દેવા જેવું છે? ગુરુમુખીઓ જે સતને માર્ગે જીવન નિર્વાહ કરી અને આત્માની એક સાચી પવિત્ર ભૂમિકા ઉપર પોતાના જીવનનો દોર લઈ જવા માગે છે, એ લોકોને ધ્યાન દઈને સાંભળવાનું કહું છું. અને અહીંયા એ જ આવ્યા છે કે જેને પેઢીઓમાંથી કંઈક મળ્યું છે, એમાં કંઈક નવું પૂરવા આવ્યા છે. જે જાણે છે એને પ્રમાણિત કરવા આવ્યા છે. હું કંઈ તમને કહું છું એવા વહેમમાં ન રહેશો. આજે નહીં પણ એવા વહેમમાં જ ન રહેશો. જે બોલું છું તે બધાય વચનો મોટા પુરુષોના, સંતોના, શાસ્ત્રોના, ઉપનિષદોના, ધીરેથી અનુભવના ઘરમાં ડૂબી ગયેલા અનુભવજન્ય અનુભૂતિવાળા મહાપુરુષોએ ઉલેચી એમાંથી એનો અર્ક કાઢીને આપણી પાસે મૂક્યા છે. એ હું તમારી પાસે નિમિત્ત બનીને, હું જો અહંકારથી ન બોલું તો સત્સંગની કોઈ વિધા ઊભી ન થાય. હું તમને સમજાવું છું એવું નથી,
આપણે ભેળા મળીને એક વાતનો ઉકેલ કરીએ છીએ કે આવું જીવન 50-50 વર્ષ ચાલ્યા ગયા, હજી સુખનો અનુભવ નથી થયો. રોજે રોજ નવા નવા દુઃખ આવે, નવા નવા પ્રકોપ આવે, નવી નવી વિચારધારા બદલે, નવા ફેશનના લોડ આવે, નવા વ્યસનના લોડ આવે. ચારે બાજુથી પાગલ લોકોની જેમ માણસો જેણે વાસનાઓના હડકાયા કૂતરા હોય, બેનું દીકરીઓની કંઈ સલામતી નંબરે. આવું રોજે રોજ બદલતું બગડતું આવું ને આવું જીવન આ 50 વર્ષથી જોઈએ છીએ. આ સ્વતંત્રતા થયા પછી તો ઉલટાનો વિકાર વિકૃત થઈ ગયો. પવિત્ર વિચારધારાવાળા એવા કમાણીવાળા પૂર્વજોના સંસ્કારોને સાચવીને જીવનારા એવા જિજ્ઞાસાવાળા તમે જેટલા છો એનાથી મને સંતોષ છે. કારણ કે હું તમને સમજાવવા નથી આવ્યો. જે સમજો છો એની પર કચરું પડ્યું છે એને ઝાડુ મારીને દૂર કરું છું, અને તમારું જ તમારામાં પડ્યું છે એ ઢંઢોળી અને એના ઉપયોગમાં તમે એનું જીવન બનાવો. જે સામગ્રીઓ અંદર પડી છે એને સજાવો. તમે એક આ રસ્તે જો જીવનનું માધુર્ય સમજી જાશો તો તમારી સાથે જોડાયેલા કેટલાયને આનો લાભ મળશે, એવડો લાભ મળે. ખેર રામદેવજી મહારાજ તો ઘોડે બેઠા અને ગુપ્તચરોએ નક્કી કર્યું ઘોડાના પેટમાં ઘૂસી જવું, ઘોડાને આકાશમાં ઉડાડી જવો. હું માલિકને સમાચાર દઉં છું. એક ગુપ્તચર ઘોડાના પેટમાં ઘૂસ્યો, ઘોડો આકાશમાં ઉડ્યો. એક દાસી બૂમાબૂમ કરે છે, બધાય રામદેવને જોવે છે. તો શેરીઓ ને ગલીઓ બજારોમાં ચારે ચોરે ચૌટે બધે લોકોના ટોળા રામદેવ કરે. ઘોડો વાદળાઓની પાર ગયો અને હવે મેલી વિદ્યાવાળાએ રામદેવજીને ઘોડા પરથી પછાડવા માટે ગુલાટ ખાધી, પણ ભગવાને તો એવા 2 પગની ભીસ આપી. મેલી વિદ્યાવાળો બહાર આવ્યો અને બહાર આવતાની સાથે બેઉનું દ્વંદ્વ યુદ્ધ થયું. મેલી વિદ્યાવાળાએ આકાશમાંથી લોહી હાડકાં વરસાવ્યા. રામદેવજી મહારાજે તો એવો એને પકડીને ઘુમાવ્યો, આકાશમાં ઉછાળ્યો અને પડ્યો તો પોકરણ ગઢના રાજભવનના પટાંગણમાં એક મોટો ડુંગરો પડે એમ પડ્યો. લોકોના ટોળા ચારે બાજુથી વાતો કરે, અરે આ તો કેવડો મોટો પહાડ જેવો રાક્ષસ. અને આપણા રામદેવજી તો નાના કોઈકે કીધું અવડા રાક્ષસને ફેંકી દેતા હોય તો રામદેવજી નાના ન હોય. ભગવાનને એમ થયું લઈને અહીંયા સુધી આવ્યો છું તો વૈકુંઠની ખબર કાઢતો જાઉં. વૈકુંઠવાળા તો બધાય મોજ શોખમાં ભગવાનને ગોતવાના બાને મોટા ટીવીઓ પાસે બેઠા હતા અને એવડા મોટા કિંમતી મોબાઈલથી આમ કરતા હતા. 1.5 લાખનો એક મોબાઈલ, મોટબેન 1.5 લાખનો એક મોબાઈલ આવે. 8,000નું મશીન મોઢું ચોખ્ખું કરવાનું આવે, મોઢું ધોરું કરવાનું મશીન, એવડું મોંઘું થઈ ગયું છે. અરીઠાથી આપણે નહોતા માથું થતા ઈવડે મોંઘા થઈ ગયા. હવે ભગવાનને જોયા બધા વીટાઈ ગયા. ભગવાન ક્યાં હતા? ભગવાન કે હું તો અહીંયા હતો, તમે બધા ક્યાં ભાગી ગયા હતા એ તો કહો. અરે ભગવાન હવે તમારા વિના નહીં રહેવાય. મંડ્યા પાછા કાલાવાલા કરે. હવે અમને લઈ જાજો તમે જ્યાં રોકાવાના હોય ને અમને પાળિયા કરીને રાખજો, ક્યાંક પગથિયા કરીને રાખજો, ક્યાંક ઝાડવા બનાવીને રાખજો. પણ તમારા વિના વૈકુંઠમાં રહેવું. નરસિંહ મહેતો કહેતા હતા જૂનાગઢના. હવે તો સડાઈ ક્યાંથી આવી ગયા રે ભાઈ? અભણનું એઠું પીવાઈ ગયું ને. વિદ્યા દોષ ન બોલવાનું બોલાઈ જાય તો વિદ્યા દોષ સમજી અને સરસ્વતી માની માફી માગી લેવી. જીભને ટેરવે બેઠા છે અહીંયા સરસ્વતી માં તમને એવી મધુરૂપથી બોલવાનું કે પણ ન બોલી શકો. જો ભૂંડું બોલો તો સરસ્વતી માં ઉતરી જાય હેઠા. અહીંયા લક્ષ્મી છે એની ભેરા એની બેન ભેળા વયા જાય. પછી અંદર મહાકાળી એકલા રહે. મહાકાળી માનો તો જોયું ને તમે કામ કેવું છે.
હે મોટું એ તો ભાઈ હાવણી હાથમાં આવી તો હાવણી ચીપ્યો હાથમાં ને તવી તો હાથમાં તો જે હોય છે. કે અમને વંદરાવન સારું છે, તમારે ભાઈ કોઠામાં નથી રહેવું. તકલીફ બેસીને રેવું ને ટગમગ જોવું, નહીં ખાવું કે નહીં પીવું ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. એ મારું વંદરાવન છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું. વૈકુંઠ નહીં રે આવું. વૈકુંઠ નહીં રે આવું. પછી તો ભગવાને લક્ષ્મીજીને કીધું કે તમે એક કામ કરો, જલ્દી જલ્દી તૈયાર થઈ જાઓ. કૃષ્ણ અવતારમાં આપણે આવી રીતે ગયા હતા આપણા ગુરુને આપણી સોનાની દ્વારકામાં રાજમહેલમાં પધરામણી કરવા, પણ ગુરુએ કીધું કે તમે બેય પતિ પત્ની ઘોડા છોડી નાખો રથમાંથી અને બેય પતિ પત્ની ઘોડાની જગ્યાએ જોડાઈ જાઓ ને રથ તાણીને મને તમારા રાજમહેલે લઈ જાઓ. કૃષ્ણ ભગવાન કે બરાબર છે ગુરુજી, આપની આજ્ઞા બરાબર છે. અને પછી પતિ પત્ની ઘોડે જોડાઈને લઈ ગયા છે. એ વખતે રૂક્ષ્મણીજીને એમ થયું કે આવા ભગવાન, અરે આવા ગુરુ હોતા હશે, આવા ગુરુ હોતા. એટલે તમને તે વખતે ગુરુના દેહ ભાવ તરફ તમારી ઘૃણા કરી છે, એનું પ્રાયશ્ચિત કરવા માટે તમને ઉમરકોટમાં જસવંતસિંહજી સોઢાને ત્યાં કન્યાને રૂપે મોકલું છું. તમારું નામ નેત્રા દેવી હશે, તમારા શરીરમાં થોડી ખોડખાપણ હશે, પણ તમારા હૃદયમાં મારી ભક્તિ હશે. બાજુમાં જ ઉભેલા સત્યભામા કહે છે ભગવાન મને એવું મહારાણી કે પટરાણી કે એવું મોટું પદ ના આપો, મને એક નાનકડા ઘરમાં નાનકડો નિર્વાહ હોય યા મને મોકલો, હું તમારી ભક્તિ કરીને તમારા દર્શનનો લાભ લીયા કરું, તમારી લીલાને નિહાર્યા કરું. લીલા સત્યભામા ડાલીબાઈ બન્યા, રૂક્ષ્મણીજી નેત્રાદેવી બન્યા, ગરુડજીને ઘોડામાં પધરાવ્યા. બધાને નાના મોટા અવતારના ચરિત્રમાં ભગવાને લઈને ભગવાન તો તુરંત આવ્યા કે માતા પિતા નારાજ થઈ ગયા હશે અને ઉપાધિ કરતા હશે. ભગવાનને જે આવતા જોયા વળી પાછો જે જેકાર થયો. ભગવાન તો ઘોડા પરથી ઉતરીને પિતાજીએ હૃદયે લગાડ્યા, માથા પર હાથ ફેરવ્યા, મિનળદે માએ ચુમીઓ લીધી. રામદેવજી કે પિતાજી દરજી ભગતને બોલાવો ને. દરજી ભગતે કેવો સરસ ઘોડો બનાવ્યો, મને ક્યાં ક્યાં સુધી ઘૂમવા લઈ ગયો હતો. દરજી ભગતને અજમલજી મહારાજે અંધારી ઓરડીમાં જેલ કર્યા, કેદ કર્યા હતા પ્રાયશ્ચિત કરવા માટે. ખબર નથી અજમલજી મહારાજને શું પાપ કર્યું, પણ એને કેદ કર્યા હતા કે ઘોડામાં તે શું જાદુ કર્યો. ગાભા નાખ્યા એ નહીં, પણ જાદુ શું કર્યો. એટલે ખ્યાલ આવ્યો, આપને ખ્યાલ આવ્યો ને કે સત્ય અને અસત્ય બેયનું પરિણામ શું છે. ગાભા એને અજમલજી મહારાજ કે જાદુ શું કર્યું, મારા રામદેવને ઘોડો લઈને આકાશમાં વયો ગયો. કહે જલ્દી કહે. અંધારી કોટડીમાં પૂર્યા, દરજી ભગતને બહાર લઈ આવ્યા છે. દરજી ભગત તો લાકડી પડે એમ પગમાં પડ્યા, રામદેવ ક્ષમા કરો, રામદેવ આવી ભૂલ મેં કરી, આવી ભૂલ તો ભવિષ્યમાં નહીં કરું, પણ અમારા વારસદારો અમારી પેઢીઓમાં કોઈ આવી ભૂલ નહીં કરે. ભગવાન મને ક્ષમા કરો, તમારી ભક્તિ આપો, તમારી ભક્તિ આપો. રામદેવજી મહારાજની ભક્તિ માગી દરજી ભક્તે, અને એ રામદેવજી મહારાજે કહ્યું એ કારીગર ભાઈઓ, તમને કોઈ કામ મળે અને કામમાં માલિક હાજર હોય કે ન હોય, પણ વિશ્વાસથી કામ કરજો, વફાદારીથી કામ કરજો, મારો વિશ્વાસ રાખજો. તમને જે મજૂરી મળશે એમાં હું તમને બરકત આપીશ, બરકત આપીશ, અનેક ગણું કરી આપીશ, પણ વફાદારીથી કામ કરજો. એવો સંદેશો ભગવાને આપ્યો. અને રામદેવજી મહારાજની એક મનોજગતની ક્રાંતિ એને હજી વિસ્તારથી સમજવા આવતીકાલની કથામાં પ્રયાસ કરીશું. રામદેવજી મહારાજની અત્યારે સ્વતંત્રતા
આવા યુગમાં ક્રાંતિ અને એ સ્વતંત્રતાવાળા યુગમાં મન જગતની ગતિ શું છે એ વિષયમાં વધુ ચર્ચા કરશું. એની સાથે અત્યારે પોથીજીની અને જ્યોતિ સ્વરૂપને આરતી કરી લઈએ. કિરીટભાઈ ગુરુપ્રસાદ બેનર, લલિતભાઈ ગુરુપ્રસાદ ફ્રેમિંગ, મુકેશભાઈ છગનભાઈ મેઘાણી રાયપર. આ મહેમાનો પૂજ્ય બાપુને પુષ્પમાળા પહેરાવવા માટે પધારશે. ગૌ સેવા અને રામરોટીના દાતાઓમાં અહીંથી નામ એલાઉટ કરું ત્યારે તમે સૌ તાલીઓનો સૂર આપજો. પૂજ્ય બાપુની પ્રેરણાથી છેલ્લા 18 થી 20 વર્ષ પહેલાં રામમઢીને દ્વારે એક પરિવારના બહેનોનું એક સંગઠન યોજાયું અને એ સંગઠન એમની કાર્યશૈલીથી દિન પ્રતિદિન મોટું થતું ગયું. રામમઢીની પાયાની સેવા હોય કે અન્ય કોઈ આવા જાહેર કાર્યક્રમોની સેવા હોય, આ સિવાય જ્યોતિ સ્વરૂપ પાટોત્સવ હોય, ગૌશાળાની સેવા હોય કે રસોઈ ઘરની સેવા હોય, આવા સમાજના સુરત જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાંથી પધારતા આપણા જ ઘરના બહેનો એનું એક યુનિટ બનાવ્યું અને પૂજ્ય બાપુએ જ એનું નામ આપ્યું જ્યોતિ સ્વરૂપ મહિલા મંડળ. આવા બાળ સ્વરૂપની આરતી ઉતારી, બાળ સ્વરૂપની આરતી ઉતારીએ, અજન્માય અવતારી રે બાબા, અજન્મા અવતારી રે બાબા, નંદ જશોદા અજમલ મેણા દે, નંદ જશોદા અજમલ મેળા, જ્યાં પ્રગટ્યા કૃષ્ણ મુરારી રે વાલા, જ્યાં પ્રગટ્યા કૃષ્ણ મોરારી રે વાલા, મનોહર મુખડું અમી ભરી નજરો, મનોહર મુખડું અમી ભરી નજર, ચરણ કમલ ચિતહારી રે બાબા, ચરણ કમલ ચિતહારી રે બાબા, કુમકુમ પગલા પાડા ધરણીધર, કુમકુમ પગલા પાડા ધરણી, એ કુમકુમ પગલા પાડા ધરણીધર, કુમકુમ પગલા પાડા ધરણી પર, ડૂબજાની દેગ ઉતારી રે બાબા, ડૂબજાની બેગ ઉતારી રે બાબા, લીલોડો પલાણીને ભૈરવ ભંડારી, લીલોડો પલાણીને ભૈરવ ભંડાર, એ ભૂમિનો ભાર ઉતારી રે બાબા, ભૂમિનો ભાર ઉતારી રે એ બાબા, કરીએ અભિષેક રણુજા ધામમાં, કરીએ અભિષેક રણુજા ધામમાં, કષ્ટ હરણ સુખકારી રે બાબા, કષ્ટ હરણ સુખકારી રે બાબા, શરણાગતની પૂરો મન કામના, શરણાગતની પૂરો મન કામના, હે મૂળદાસ અરજય મારી રે બાબા, મૂળદાસ અરજ અમારી રે બાબા, બાળ સ્વરૂપની આરતી ઉતારીએ, બાળ સ્વરૂપની આરતી ઉતારે, ઓ અજન્માય અવતારી રે બાબા,
જન્મમાં અવતારી રહેવા શ્રી રામ જય ગુરુ રામા શ્રી રામ જય ગુરુ રામ બોલી અજમલ ઘર અવતાર પ્રસન્ન નકળંગ મહારાજ પ્રસન્ન ગૌ માતા પ્રસન્ન અન્નપૂર્ણા